વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી? સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખુલ્યા, 1 કલાક અટવાઈ ટ્રેન। દેશભરમાં ગત વર્ષે દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેનના વિવાદોનો પર આવતો નથી। આ ટ્રેનને જાણે કોની નજર લાગી હોય તેમ એક પછી એક ઘટનાઓનો ભોગ બની રહી છે। ત્યારે હવે વંદે ભારત ટ્રેન સાથે બનેલી વિચિત્ર ઘટના સામે આવી છે। અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા સુરત રેલવે સ્ટેશન પર ખુલ્યા જ ન હતા। આ કારણે ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા 1 કલાકથી અટવાઈ હતી। આખરે મેન્યુઅલી દરવાજા ખોલ્યા બાદ આગળ જવા રવાના કરાઈ હતી। અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી વંદે ભારત ટ્રેન આજે સવારે 8:20 કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખુલ્યા જ ન હતા। આ કારણે ટ્રેનના મુસાફરો બહાર અટવાયા હતા। ન તો કોઈ અંદર જઈ શકતું હતું, ન તો કોઈ બહાર આવી શકતું હતું। આ બાદ રેલવે તંત્ર દોડતું થયું હતું। મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસ કરાયો હતો। ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા ન હતા। મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો। ટ્રેનના C14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો। આમ વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફરોને C14 કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પરથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ વંદે ભારત ટ્રેનના અકસ્માતો સતત ચર્ચામાં રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતો નડી રહ્યા છે। ઉદ્ઘાટન બાદથી વંદે ભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની હતી। આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે। ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે। આ કારણે વંદે ભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે।